નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક અને આપની સાથે હું છું સોનલ। વિંડીના માધ્યમથી આપણે આજે સમજવાનો પ્રયત્ન કરવો છે કે ક્યાં કેટલો વરસાદ પડવાનો છે। 4 જેટલી સિસ્ટમ સક્રિય થઈ છે। આગામી 5 દિવસ ક્યાંક ધીમી ધારનો તો ક્યાંક સાંબેલાધાર વરસાદ પડવાનો છે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો આજે બપોર પછી સૌરાષ્ટ્રમાં ઘણી બધી જગ્યાએ વરસાદ પડવાનો છે। જૂનાગઢમાં, અમરેલીમાં ધીમી ધારનો વરસાદ પડે તે પ્રકારની અત્યારે અહીંયા સિસ્ટમમાં જોઈ શકાય છે। ગોંડલમાં, જસદણમાં પણ ધીમી ધારનો વરસાદ પડશે। ભાવનગરમાં વરસાદ પડશે તો જે દરિયાઈ પટ્ટો છે ત્યાં છૂટો છવાયો વરસાદ પડશે। અહીંયા બોટાદમાં પણ આપણને વરસાદ દેખાઈ રહ્યો છે। બીજી બાજુ કચ્છની વાત કરીએ તો કચ્છમાં આજે બપોર પછી ક્યાંય એટલો બધો વરસાદ પડવાનો નથી, પરંતુ એ સિવાય માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના આપી દેવામાં આવી છે। આપણને અહીંયા વરસાદ દેખાઈ રહ્યો છે। સુરેન્દ્રનગરમાં વરસાદ છે, સુરેન્દ્રનગરમાં વરસાદ પડવાનો છે। પછી અમદાવાદમાં પણ ધોધમાર વરસાદ પડે તે પ્રકારની સંભાવનાઓ અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે। ધોળકામાં વરસાદ છે, મધ્ય ગુજરાતના નડિયાદમાં પણ વરસાદ પડે તે પ્રકારની સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે। તો ઉપર જે મહેસાણા અને હિંમતનગર છે ત્યાં વરસાદ નથી પડવાનો। આપણે અહીંયા જે જોવામાં દેખાઈ રહ્યું છે કે રાધનપુર, પાલનપુરમાં આ બધી જગ્યાએ વરસાદ નથી આજે બપોર પછી। રાજસ્થાનના બાજુ ઘણો બધો વરસાદ છે, પરંતુ અહીંયા લુણાવાડામાં અને ગોધરામાં વરસાદ દેખાઈ રહ્યો છે। તમે જુઓ અહીંયા લુણાવાડામાં, દાહોદમાં, અહીંયા ગોધરામાં પણ વરસાદ છે, બોડેલીમાં વરસાદ છે, વડોદરામાં વરસાદ છે। આ બધી જગ્યાએ ખૂબ સારો એવો વરસાદ એટલે કે ધોધમાર વરસાદ પડે તે પ્રકારની સંભાવનાઓ અહીંયા આપણને દેખાઈ રહી છે। આપણને રાજપીપળામાં અહીંયા આપણને એક સિસ્ટમ સક્રિય થયેલી દેખાઈ રહી છે। રાજપીપળામાં દક્ષિણ ગુજરાતમાં જઈએ તો દક્ષિણ ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ વરસાદ છે। આપણે અહીંયા રાજપીપળામાં વરસાદ છે, આમોદ અને ભરૂચમાં વરસાદ છે, સુરતમાં પણ વરસાદ પડવાનો છે। તો વ્યારા, આહવા અને નવાપુર આ જે જગ્યા છે ત્યાં પણ ખૂબ સારો એવો વરસાદ એટલે કે ધોધમાર વરસાદ પડે તે પ્રકારની અહીંયા સ્થિતિ આપણને દેખાઈ રહી છે। તો વલસાડ અને સેલવાસમાં પણ વરસાદ પડે, હળવો વરસાદ હશે ત્યાં। આ પ્રકારની અત્યારે બપોર પછીની સ્થિતિ આપણને વિંડીમાં દેખાઈ રહી છે। એટલે કે આજનો દિવસ જે છે એ ખૂબ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત માટે ભારે સાબિત થઈ શકે છે। સૌરાષ્ટ્રમાં ધીમી ધારનો વરસાદ છે, પરંતુ એ સાથે માછીમારોને દરિયો ન ખેડવા માટેની પણ સૂચનાઓ છે। તંત્ર દ્વારા જે સલાહ સૂચન આપવામાં આવે છે તેનું ચોક્કસથી પાલન કરજો।